સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી, સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની, શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી, કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા, ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા, કહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી, અનાદિની મૂર્છા વિશતણી ત્વરા થી ઉતરતી, વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ, તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા, સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો, વિષામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિતણો, શૂન્ય તને રસ નિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૂચતા જગતની રુચિ આરસે સૌ, તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીજે, બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી, તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી, નમો રીંટણં નમો સિદ્ધાણં નમો આયર્ણં નમો વજ્રણં નમો લોહી શિવશ્રાવણમ, ચતારી મંગલમ અર્યંત મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ, ચતારી લોગતમા અર્યંત લોગતમા સિદ્ધા લોગતમા શાહુ લોગતમા કેવલી પંતો ધર્મ લોગતમા, ચતારી શરણ ભોજામી અર્યંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી, ઓમ નમો અર્યંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ એમાં આપણે 15 નંબરની ગાથા ચાલે છે. અબધ સ્પૃષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન શકલ દેખે ખરે. એની આપણે ચર્ચા ગઈ વખતે થોડી સ્ટાર્ટ કરી હતી. એમાં આગળ આપણે એમાં છેલ્લે એક પ્રશ્ન લીધો હતો. શિષ્યને એક શંકા થઈ છે કે કોઈ જાણશે કે દ્વાદશાંગ જે છે તે કોઈ અપૂર્વ લબ્ધિ છે? તો આચાર્ય ભગવાન તેને સમાધાન રૂપે એનો ઉત્તર આપે છે. શું હતો શિષ્યનો પ્રશ્ન? કે દ્વાદશાંગ જ્ઞાન તે કોઈ અપૂર્વ લબ્ધિ છે? તો કે દ્વાદશાંગ જ્ઞાન તે વિકલ્પ છે. તે શું છે? વિકલ્પ છે. એમ 13મા નંબરના કળશમાં પણ શું કીધું હતું? કે શુદ્ધાત્માનુભૂતિ તે જ મોક્ષ માર્ગ છે. શુદ્ધની અનુભૂતિ એ જ મોક્ષ માર્ગ છે. તે પોતાના વિતરાગી શુદ્ધાત્મા ભગવાન આત્માનો આશ્રય કરવાથી જે અનુભવ થાય છે એ અનુભૂતિ જ મોક્ષ માર્ગ છે. પોતાના આત્માનો આશ્રય કરતા જે અનુભૂતિ થાય તે અનુભૂતિનું નામ જ મોક્ષ માર્ગ કીધું. એથી વસ્તુ જાણ્યા બાદ વિકલ્પ આવે તો શાસ્ત્રનું વાંચન કરે, વિકલ્પ આવે તો શાસ્ત્રનું વાંચન કરે. પરંતુ એવા જીવોને કે જેણે પોતાના આત્માની અનુભૂતિ કરી છે એવા જીવોને શાસ્ત્ર વાંચવાનું કોઈ બંધન નથી. કે શાસ્ત્ર વાંચ્યા વિના મારે નહીં ચાલે એવું કોઈ બંધન નથી. પરંતુ એનો અર્થ એમ ન સમજવો કે શાસ્ત્ર વાંચન કરવાની ના છે. પરંતુ કયા જીવોને? કે જેણે પોતાના આત્માની અનુભૂતિ થઈ ગઈ છે એવા જીવોને
વિકલ્પ આવે તો શાસ્ત્ર વાંચે, પરંતુ એવા જીવોને શાસ્ત્ર વાંચવાનું કોઈ બંધન નથી કે શાસ્ત્ર વાંચ્યા વિના મારે ચાલશે નહીં, એવું કોઈ બંધન નથી. શાસ્ત્ર વાંચવાનું મૂળ પ્રયોજન તો શું હતું કે એકમાત્ર દ્રષ્ટિનો જે વિષયભૂત પોતાનો ભગવાન આત્મા છે એને જાણવાનું હતું, અને એના આશ્રયથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી મોક્ષ માર્ગની ઉત્પત્તિ થઈ, એની પ્રાપ્તિ થઈ છે. તો અહીં દ્રષ્ટિનો વિષય અને શોધનીનો વિષય તે બંને એક છે. શું કીધું? એકમાત્ર દ્રષ્ટિના વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે એને જાણવાનું હતું. સ્વાધ્યાયનું મૂળ પ્રયોજન તો એ છે, કેમ કે એના આશ્રયથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની ઉત્પત્તિ થાય છે મોક્ષ માર્ગની. તેથી દ્રષ્ટિનો વિષય અને શોધનીનો વિષય તે બંને કેવો છે? એક જ છે. એથી જ્યારે શોધનીના વિષયભૂત ભગવાન આત્માને જાણી લીધો પછી શાસ્ત્ર વાંચવાની જે અનિવાર્યતા છે તે રહેતી નથી, કેમ કે તે પોતાના આત્માને તો એને જાણી લીધો છે, માટે શાસ્ત્ર વાંચવાની અનિવાર્યતા ત્યાં સમાપ્ત થઈ જાય છે. તેમ છતાં જ્ઞાની ધર્માત્મા જે છે એને રુચિને અનુકૂળ હોવાથી, એને એ પ્રકારની રુચિ છે એને અનુકૂળ હોવાથી, અને પોતાનો જે ઉપયોગ છે એની વિશુદ્ધિના માટે, એના વિશુદ્ધિના કાજે તે ઉપયોગ પાછો અન્યત્ર ન ભટકે, ઉપયોગ અશુભમાં ન જાય, ઉપયોગ જે છે તે બીજી બાજુ ન ભટકે, તે માટે જ્ઞાની ધર્માત્મા પણ સ્વાધ્યાય કરે છે, અને કરવો પણ જોઈએ. કરે પણ છે અને કરવો પણ જોઈએ. વાત અહીં સ્વાધ્યાય નહીં કરવાની નથી, પરંતુ અહીં તો ફક્ત એટલું બતાવ્યું છે આચાર્ય ભગવંતે, આત્માનુભૂતિ થતા તે શાસ્ત્ર સ્વાધ્યાય તે અનિવાર્ય નથી, કેમ કે એને આત્માનું અનુભૂતિ થઈ ગઈ છે, પરંતુ એને વિકલ્પ આવે છે તે શાસ્ત્ર સ્વાધ્યાય કરે પણ છે અને કરવો પણ જોઈએ. પરંતુ તે કરવો જોઈએ એનો અર્થ એમ નથી કે તે અનિવાર્ય છે, તેને આત્મા જાણી લીધો છે, કેમ કે શાસ્ત્ર સ્વાધ્યાયનું મૂળ પ્રયોજન તો એકમાત્ર દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્માને જાણવાનું છે, એ તો જાણી લીધો છે. દ્રષ્ટિનો વિષય અને શોધનનો વિષય તો ત્યાં એક જ બતાવ્યો છે. તો પછી આત્માને જાણી લીધો છે, પછી શાસ્ત્ર વાંચવાની અનિવાર્યતા રહેતી નથી. છતાં પણ એમને વિકલ્પ આવે ત્યારે પોતાનો જે ઉપયોગ છે તેના વિશુદ્ધિને માટે, ઉપયોગ અન્યત્ર ન ભટકે તે માટે તે શાસ્ત્ર સ્વાધ્યાય પણ કરે છે. તો ગાથાનો મૂળ અભિપ્રાય પણ એ છે કે જે વ્યક્તિ શુદ્ધનીના વિષયભૂત, શુદ્ધનીનો વિષય કોણ છે? ભગવાન આત્મા. એનો વિષયભૂત અબધ સ્પર્શ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા નિજ આત્માને બે પ્રકારે દ્રવ્ય સ્ત્રોત અને ભાવ સ્ત્રોતથી જાણે છે. ફરીવાર, જે વ્યક્તિ શોધનીનો વિષયભૂત જે ભગવાન આત્મા છે તે કેવો છે? તો કે અબધ સ્પર્શ છે, જે 15મી ગાથામાં આવ્યું હોય, અનન્ય છે, નિયત છે, અવિશેષ છે, અસંયુક્ત છે, એવા નિજ આત્માને દ્રવ્ય સ્ત્રોત અને ભાવ સ્ત્રોતથી જાણે છે. એટલે કે અનુભૂતિ પૂર્વક જે જાણે છે તે સર્વ જીન શાસનને જાણે છે. દ્રવ્ય સ્ત્રોત અને ભાવ સ્ત્રોતથી જાણે છે, એટલે કે અનુભૂતિ પૂર્વક જે જાણે છે તે સર્વ જીન શાસનને જાણે છે. તો આ ગાથાની આત્મખ્યાતિ ટીકાની અંદર એના ભાવને સ્પષ્ટ કર્યો છે. શું કીધું છે? કે જે આ અબધ સ્પર્શ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા 5 ભાવ સ્વરૂપ આત્માની જે અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. જે આ 5 ભાવ સ્વરૂપ જે આત્માની અનુભૂતિ છે તે જ નિશ્ચયથી તે સમસ્ત જે જીન શાસન છે એની અનુભૂતિ. કેમ? તો કે જે શ્રુત જ્ઞાન છે એ જ આત્મા, શ્રુત જ્ઞાન સ્વયં આત્મા જ છે. જે શ્રુત જ્ઞાન છે તે સ્વયં આત્મા જ છે, માટે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. જે જ્ઞાનની અનુભૂતિ છે તે જ આત્માની અનુભૂતિ છે. હવે એક અગત્યનું એક્ઝામ્પલ આપીને સમજાવે છે આર્વિભાવ અને તિરોભાવથી. તો કે જ્યારે સામાન્ય જ્ઞાનના આર્વિભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનના તિરોભાવથી. ફરીવાર શું કીધું? જ્યારે સામાન્ય જ્ઞાનના આર્વિભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે છે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવવામાં આવે છે, એટલે કે તે પર્યાયમાં તેનું પ્રગટપણું થાય છે. તો પણ જે અજ્ઞાની જીવ છે એ ક્યાં? તો કે જ્ઞેયોમાં આસક્ત છે, તેથી તેમને તે સ્વાદમાં આવતું નથી, એને અનુભૂતિ થતી નથી. ફરીવાર શું કીધું?
પરંતુ જ્યારે બે પ્રકારનું જ્ઞાન એક જ પ્રકારનું છે, પરંતુ ત્યાં એના બે ભેદ બતાવે, એક સામાન્ય જ્ઞાન અને એક વિશેષ જ્ઞાન. એને આપણે સમજશું એક્ઝામ્પલથી. પરંતુ જ્યારે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને અને જે વિશેષ જ્ઞાન છે તેનો તિરોભાવ, એ વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે છે, ત્યારે જ્ઞાન તે પ્રગટ અનુભવવામાં આવે છે. તો પણ જે અજ્ઞાની જીવ છે એ તો જ્ઞેયોમાં આસક્ત છે, તેથી તેમને તે સ્વાદમાં આવતું નથી. હવે આ વાતને આપણે દ્રષ્ટાંતથી સમજીએ. તેનું દ્રષ્ટાંતની અંદર જેમ અનેક પ્રકારના શાક, વિવિધ પ્રકારના જે શાક છે, આપણે જે ભોજન બનાવી તો વિવિધ પ્રકારના જે શાક છે એ શાક આદિના ભોજનના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણનો તિરોભાવ, સામાન્ય લવણનો તિરોભાવ અને વિશેષ લવણનો આવિર્ભાવ થી અનુભવમાં આવતું જે લવણ છે, ફરીવાર શું કીધું? લવણ એટલે મીઠું, નમક. તો કે અનેક પ્રકારનું શાક છે તેની અંદર મીઠું નાખી છે આપણે, તો કે સામાન્ય લવણનો તિરોભાવ, એને આગળ જઈને સમજીએ. સામાન્ય લવણનો તિરોભાવ અને વિશેષ લવણનો આવિર્ભાવ, એનાથી અનુભવમાં આવતું જે લવણ છે એનો સ્વાદ જે અજ્ઞાની છે એ અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યને જ આવે છે. જે સ્વાદ અજ્ઞાની શાકનો જે લોલુપ જે છે ને, જીવ જે અજ્ઞાની છે એવા મનુષ્યને આવે છે. પરંતુ અન્યના સંબંધ રહિત, એટલે શાકના સંબંધ રહિત ઉપજેલ સામાન્ય આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવતું, સામાન્યના આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ, તિરોભાવ એટલે એનાથી ભિન્ન અને આવિર્ભાવ એટલે એની સાથે એકરૂપ. તો સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર રૂપ, અભેદ રૂપ જે લવણ છે એનો સ્વાદ તે અજ્ઞાનીને આવતો નથી. શું કીધું? અન્યના સંબંધ રહિત ઉપજેલ સામાન્ય આવિર્ભાવ, વિશેષનો તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જે લવણ છે તેનો સ્વાદ આવતો નથી. જો પરમાર્થી જોવા જઈએ તો વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ છે એ જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું લવણ છે. હવે આટલું કહું, હું એને ડીપમાં સમજાવું છું. આમાં શું સમજમાં આવ્યું? આચાર્ય ભગવંતે એક્ઝામ્પલથી સમજાવ્યું. પહેલા સિદ્ધાંત સમજાયો, પછી એના ઉપરથી દ્રષ્ટાંત લીધું. તો આના ઉપર થોડો પ્રકાશ કરો, કંઈક પકડમાં આવ્યું કે ન આવ્યું, પછી હું આગળ સમજાવું. બોલો અમિતાબેન, જયંતિભાઈ, નિકુંજભાઈ. मुझे ऐसा समझ में आया कि सामान्य जो है वो अभेद रूप है, तो इसीलिए इसमें और जो विशेष है वो भेद रूप है, तो इसलिए उसका विशेष का तिरोभाव करना है और उसका आविर्भाव करना है. અહીં એ ભેદ અભેદની વાત નથી. બોલો જયંતિભાઈ. શું કીધું છે? દ્રષ્ટાંતને પહેલા સમજો. અનેક પ્રકારનો શાક જે ભોજનમાં બનાવી છે એના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણનો તિરોભાવ અને વિશેષ લવણનો આવિર્ભાવ, એનાથી અનુભવમાં આવતું જે લવણ છે એનો સ્વાદ અજ્ઞાની જે લોલુપ મનુષ્ય જે છે એને આવે છે. પરંતુ અન્યના સંબંધ રહિત, બીજા કોઈ પણ સંબંધ રહિતથી ઉપજેલ છે સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ તે અનુભવમાં આવતું જે એકાકાર રૂપ જે અભેદ લવણ છે એનો સ્વાદ અજ્ઞાનીને આવતો નથી. ખરેખર પરમાર્થી જોઈએ તો વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ છે તે લવણ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું લવણ છે. બોલો, કઈ ખ્યાલ આવ્યો? આપણે એનાથી સિદ્ધાંત ઉપરથી પહેલા, પછી એમાં ડીપમાં જઈએ. એવી જ રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકાર સાથે, અનેક પ્રકારના જ્ઞેયો, જેમ અનેક પ્રકારના શાક છે ને એમ અનેક પ્રકારના જ્ઞેયોના આકાર સાથે મિશ્ર રૂપણા ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષ રૂપના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે જ્ઞાન છે, વિશેષ ભાવરૂપ, અનેકાકાર રૂપ અથવા તો ભેદરૂપ જે જ્ઞાન છે
એ અજ્ઞાની જે જ્ઞેય લુબ્ધ છે, જે જ્ઞેયોની અંદર આસક્ત છે, એવા જીવોને સ્વાદમાં આવે છે. પરંતુ અન્ય જ્ઞેયાકારોના સંયોગની રહિતતાથી, ઓલામાં અન્યના સંબંધથી રહિત કીધું ને, તો અહીં અન્ય જે જ્ઞેયાકાર છે એના સંયોગની રહિતતાથી ઉત્પન્ન થતો જે સામાન્ય આર્વિભાવ અને વિશેષ તિરોભાવમાંથી અનુભવમાં આવતું એકાકાર રૂપ અભેદ જ્ઞાન તેમને સ્વાદમાં આવતું નથી. કોને? અજ્ઞાનીને. જો પરમાર્થી જોઈએ તો જે જ્ઞાન વિશેષના આર્વિભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આર્વિભાવથી અનુભવમાં આવે છે. દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત લીધો. હવે એને થોડું આપણે સરળ કરીને સમજી. જો અન્ય દ્રવ્યના સંયોગથી રહિત અન્ય કોઈ પણ દ્રવ્ય એટલે કોઈ પણ શાક ન લો અને એકલો નમકનો અનુભવ કરો, એકલો નમકનો જે સામાન્ય છે, જે શું છે? સામાન્ય. તો એકલા નમકનો અનુભવ કરો તો તે કેવું લાગે છે? તે અથવા તો એને શું કહે છે? સેંધવ પણ કહે છે. તો એ સેંધવની ગાંગડી એટલે કે નમકની જે ગાંગડી છે તેમાં ક્ષાર રસપણાને લીધે તે કેવું લાગે છે? ક્ષારપણે એટલે કે ખારાપણે જ તે સ્વાદમાં આવે છે. કોઈ અન્ય દ્રવ્યનો સંયોગ નથી, કોઈ શાકમાં નાખ્યું નથી, પરંતુ એકલા મીઠાની ગાંગડીને તમે સ્વાદ કરો, એને ચાખો તો શું થાય છે? તે ખારાપણું જ એને સ્વાદમાં આવે છે. તેવી જ રીતે પદ્રવ્યનો સંયોગનો છોડીને એનો વ્યચ્છેદ કરીને કેવળ એક આત્માનો જો અનુભવ કરવામાં આવે, બધા પ્રકારનો જે સંયોગ છે પદ્રવ્યનો તેને છોડીને કેવળ એક આત્માનો જ અનુભવ કરવામાં આવે તો એક વિજ્ઞાન ઘનપણાને લીધે આ આત્મા જ્ઞાનપણે જ સ્વાદમાં આવે છે. જેમ નમક ખારાપણે જ સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ એક જ્ઞાનપણે જ સ્વાદમાં આવે છે. તો કે આના આપણે વિશેષ સમજી કે અહીં આત્માની અનુભૂતિને જ્ઞાનની અનુભૂતિ કીધી છે. તો જે અજ્ઞાની જીવ છે તે શેમાં આસક્ત છે? જ્ઞેયોમાં આસક્ત છે, ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં આસક્ત છે, એની અંદર લુબ્ધ થઈ ગયા છે. તો તેથી ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલા ઇન્દ્રિય જ્ઞાનથી જેટલા અનંત જ્ઞેય છે તો અનંત જ્ઞેય જે છે તો અનેકાકાર થયેલા જ્ઞાનને તે શું માને છે? તે જ્ઞેય માત્ર જ આસ્વાદે છે, તે એને જ્ઞેય માત્ર જ આસ્વાદે છે. પરંતુ જ્ઞેયોથી ભિન્ન, જ્ઞેયોથી જે ભિન્ન છે જ્ઞાન માત્રનો તે આસ્વાદ નથી લેતા. જ્ઞેયોથી ભિન્ન છે જ્ઞાન, એનો આસ્વાદ નથી લેતા. અને જે જ્ઞાની છે કે જે જ્ઞેયમાં આસક્ત નથી, જ્ઞેયમાં લુબ્ધ નથી, તેઓ જ્ઞેયથી ભિન્ન એકાકાર જ્ઞાનને જ આસ્વાદે છે, જ્ઞેયોથી ભિન્ન એકલા જ્ઞાનને જ આસ્વાદે છે. હવે એને દ્રષ્ટાંતથી સમજીએ. જેમ જે શાક છે તે શાકથી ભિન્ન જે મીઠાની કણી છે એનો ક્ષાર માત્ર સ્વાદ આવે છે. શાકથી ભિન્ન, જ્ઞેયોથી ભિન્ન આત્માનો અનુભવ. તો અહીં શાકથી ભિન્ન મીઠાની કણી અને આત્મા સાથે લીધી તો મીઠાની કણીનો સ્વાદ કેવો આવે છે? ક્ષાર માત્ર સ્વાદ આવે છે. તે તેવી રીતે આ સ્વાદ લે છે કારણ કે જે જ્ઞાન છે તે જ આત્મા છે. જે જ્ઞાન છે તે શું છે? આત્મા છે, ને આત્મા છે તે જ્ઞાન છે. તો મીઠાની કણી શાકથી ભિન્ન એનો જે ક્ષાર માત્ર સ્વાદ આવે છે તેવી રીતે તે આસ્વાદ લે છે કે આ મીઠું ખારું છે. કેમ? તો કે અન્યના સંયોગના સંબંધથી રહિત છે. તો જ્ઞાન પણ જ્ઞેયોથી પદ્રવ્યના સંયોગથી રહિત એવું એકાકાર અભેદ એવા આત્માને અનુભવ કરે છે. તો ત્યાં જ્ઞાન તે આત્મા છે ને આત્મા તે જ્ઞાન છે. તો કે આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ છે અને જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માનુભૂતિ છે. તો આ રીતે ગુણ ગુણીની આખી વસ્તુ સમજીને ફરીવાર આપણે લઈશું એટલે ખ્યાલ આવી જશે. આ પ્રમાણે ગુણ ગુણીની અભેદ દ્રષ્ટિ આવતા સર્વ પદ્રવ્યોની ભિન્ન પોતાની પર્યાયોમાં, સર્વ પદ્રવ્યોથી ભિન્ન જે પોતાની પર્યાયો છે એની અંદર પોતાના ગુણોમાં એકરૂપ નિશ્ચલ પરના નિમિત્તથી ઉત્પન્ન થતા ભાવોથી પણ ભિન્ન. પર જે નિમિત્ત પરદ્રવ્ય જે છે તેના નિમિત્તથી ઉત્પન્ન થતા ભાવો જે છે એનાથી પણ ભિન્ન જે પોતાના સ્વરૂપનો જ અનુભવ કરે છે તે જ જ્ઞાનનો અનુભવ છે. શુદ્ધ નહીંથી આમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી.
ગુણગુણીની અભેદ દ્રષ્ટિથી એવી દ્રષ્ટિ આવતા બધા પ્રકારના પદ્રવ્યોથી ભિન્ન પોતાની પર્યાયોમાં તે એકરૂપ નિશ્ચલ, પોતાના ગુણોમાં એકરૂપ, પર નિમિત્તથી ઉત્પન્ન થતા જે ભાવો છે તેનાથી પણ ભિન્ન પોતાના સ્વરૂપનો તે અનુભવ જે કરે એ જ્ઞાનનો અનુભવ છે, એટલે કે શુદ્ધ નથી, એમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. તો આખી ટીકાને ભાવાર્થમાં શું વાત બતાવી છે કે આત્માનુભૂતિ જ જ્ઞાનની અનુભૂતિ છે. આત્માનુભૂતિ જ તે જ્ઞાનની અનુભૂતિ છે. આગળ જે કરશ આવ્યો 13 નંબરમાં તેમાં પણ આ જ વાત હતી. તો કે ત્યાં પણ શું કીધું? શુદ્ધ નયાત્મક જે આત્માનુભૂતિ છે એ જ જ્ઞાનાનુભૂતિ છે. માટે ટીકાના આરંભમાં પણ શું કીધું આચાર્ય ભગવંતે? અબધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા 5 ભાવ સ્વરૂપ આત્માની અનુભૂતિ છે. તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. તે શરૂઆતમાં ટીકામાં આચાર્ય ભગવંતે બતાવ્યું. કેમ કે જે શ્રુત જ્ઞાન છે તે જ સ્વયં આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. હવે પૂજ્ય ગુરુદેવશ્રીનો એના ઉપર વિશેષ ખુલાસો છે કે જે શ્રુત જ્ઞાન છે તે સ્વયં આત્મા જ છે. જે ભાવશ્રુત જ્ઞાનરૂપ જે શુદ્ધ ઉપયોગ છે એનાથી જે આત્માનો અનુભવ થયો, પોતાના જે ભાવશ્રુત જ્ઞાનથી જે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, એ શુદ્ધ ઉપયોગથી જે આત્માનો અનુભવ થયો તે આત્મા જ છે. કેમ કે રાગાદી આત્મા નથી, તે તો અનાત્મા છે. રાગ દ્વેષ આદિ વિકાર ભાવ તે આત્મા નથી, તે અનાત્મા છે. ધર્મીને પણ અનુભૂતિ પછી જે રાગ આવે છે તે આત્મા નથી, તે અનાત્મા છે. દ્રવ્ય શ્રુતમાં પણ એ જ કીધું. અને જે અનુભવમાં આવ્યું માટે જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે. દ્રવ્ય શ્રુતમાં પણ શું કીધું કે જે રાગ આવે છે તે અનાત્મા છે. દ્રવ્ય શ્રુતમાં પણ એ જ કીધું. અને તે જ અનુભવમાં આવ્યું માટે જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. કેમ કે ભાવશ્રુત જ્ઞાનમાં જે ત્રિકારી વસ્તુનું જાણપણું થયું તે વિતરાગ સ્વરૂપ છે. તેથી એની જે અનુભૂતિ જે પ્રગટ થઈ તે પણ વિતરાગ પરિણીતિ છે. ભાવશ્રુતમાં જે ત્રિકારી વસ્તુ જણાણી તે કેવી છે? વિતરાગ સ્વરૂપ છે. અને તેની જે અનુભૂતિ પ્રગટ થઈ તે જે વિતરાગ એ પણ કેવી છે? વિતરાગ પરિણીતિ છે. તો ભગવાન આત્મા તો ત્રિકાર મુક્ત સ્વરૂપ જ છે. અને તેનો પર્યાયમાં અનુભવ થયો તે પણ તે ભાવશ્રુત જ્ઞાન છે. જે ત્રિકારી ભગવાન આત્મા જે મુક્ત સ્વરૂપ છે તેનો પર્યાયમાં અનુભવ થયો તે ભાવશ્રુત જ્ઞાન, એટલે કે તે શુદ્ધ ઉપયોગ છે. આત્માની જાતનો હોવાથી તે આત્માની જાતનો છે, માટે આત્માની જાતનો જ હોવાથી આત્મા જ છે. અનુભૂતિમાં પૂરા આત્માનો નમૂનો આવ્યો, અનુભૂતિમાં પૂરા દ્રવ્યનો શું આવ્યો? નમૂનો આવ્યો. તેથી તે આત્મા જ છે. તેને દ્રવ્યની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો, તેને આત્માની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો, બંને એક જ ચીજ છે. માટે તો જ શબ્દ લીધો છે. શું લીધું? કે આત્માની જાતનો હોવાથી આત્મા જ છે. માટે શું કીધું? દ્રવ્યની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો, એક જ ચીજ છે. તો જ શબ્દ તે સમ્યક એકાંતને બતાવે છે. અહીં આપણે આગળના એક્ઝામ્પલથી હવે ફરીવાર સમજીએ. તો કે જે લવણ છે, લવણ કેવું છે? લવણ જ છે. તે એક જ પ્રકારનું હોય છે. સામાન્ય અને વિશેષ એવું નથી હોતું. લવણ કેવું છે? એક પ્રકારનું જ હોય છે. તેમ છતાં એને સામાન્ય લવણ અને વિશેષ લવણ એ બે ભાગોમાં વિભાજિત કર્યું. લવણ એક જ પ્રકારનું છે, છતાં તેને સામાન્ય લવણ અને વિશેષ લવણ એ રૂપે બે ભાગોમાં વિભાજિત કર્યું. શુદ્ધ લવણ એટલે કે કોઈ પણ પદાર્થની અંદર તેને નિશ્ચિત ન થવા વાળું લવણ, કોઈ પણ પદાર્થની અંદર તેને મિક્સ નથી કર્યું એવું નિશ્ચિત ન થવા વાળું જે લવણ છે તેને સામાન્ય લવણ કીધું. અને શાક આદિ અન્ય પદાર્થોની અંદર જે મિશ્રિત લવણ છે તેને વિશેષ લવણ કહેવામાં આવ્યું. ફરીવાર, લવણ કેવું છે? લવણ જ છે. તે એક પ્રકારનું જ છે. તેમ છતાં તેની અંદર સામાન્ય લવણ અને વિશેષ લવણ એ રૂપે બે ભાગમાં વિભાજિત કર્યું. હવે સામાન્ય લવણ અથવા તો શુદ્ધ લવણ કોને કીધું? તો કે કોઈ પદાર્થની અંદર તે મિશ્રિત નથી, એટલે કે નિશ્ચિત ન થવા વાળું જે લવણ છે એને સામાન્ય લવણ કીધું. અને શાક આદિ ખાદ્ય પદાર્થની અંદર જે મિશ્રિત થયું છે
તે લવણને વિશેષ લવણ કહેવામાં આવ્યું. હવે એના ઉપરથી આગળ સમજી. શાક આદિમાં મિશ્રિત થવા છતાં લવણ મીઠું જે છે શાક આદિમાં મિશ્રિત થયું, તે થવા છતાં પણ લવણ તો લવણ જ રહેશે. ભલે તે ટિંડોરાનું શાક હોય કે ભીંડાનું શાક હોય, તેની અંદર લવણ મિશ્રિત થયું તો લવણ જ રહેશે. એ પોતાના ખારાપણાને છોડતું નથી, એના સ્વભાવને છોડતું નથી. મીઠાનો સ્વભાવ ખારો છે ને, તેના સ્વભાવને તે છોડતું નથી. શાક આદિમાં મિશ્રિત થયું હોવા છતાં તે લવણ તો લવણ જ રહેશે. તે પોતાના ખારાપણાને છોડી નથી દેતું. તે તો જ્યાં પણ હોય ત્યાં ખારું જ હોય છે. તે જ્યાં પણ હોય, જે પણ અવસ્થામાં હોય, તે કેવું હોય? ખારું જ હોય છે. કેમ કે ગુણની પરિભાષામાં જ આવે છે કે જે દ્રવ્યના સર્વ ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે છે. તો તાત્પર્ય એ શું થયું એનું? વાસ્તવમાં તો ખારાપણામાં જ રહેશે. લવણ ક્યાં રહે? ખારાપણામાં જ રહેશે, બીજે ક્યાંય જતું નથી. લવણ ખારાપણાની અંદર જ રહેશે, પોતાના સ્વભાવમાં જ રહેશે, તે બીજે ક્યાંય જતું નથી. તેવી જ રીતે જે જ્ઞાન છે, તે જ્ઞાન તો જ્ઞાન જ છે, તે પણ એક જ પ્રકારનું છે. જેમ લવણ એક જ પ્રકારનું છે, તેમ જ્ઞાન પણ કેવું છે? એક જ પ્રકારનું છે. છતાં પણ આપણે એના બે ભાગ, સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન રૂપે બે ભાગોમાં એને વિભાજિત કર્યું. જેમ સામાન્ય લવણ અને વિશેષ લવણ, એવી રીતે સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન એ રૂપે બે ભાગોમાં વિભાજિત કર્યું. શુદ્ધ જ્ઞાન અને સામાન્ય જ્ઞાન કીધું, અને જ્ઞેયાકાર જે જ્ઞાન છે તેને વિશેષ જ્ઞાન કીધું. શુદ્ધ જ્ઞાનને સામાન્ય જ્ઞાન કીધું, અને જે જ્ઞેયાકાર જ્ઞાન છે તેને વિશેષ જ્ઞાન કહેવામાં આવ્યું. જ્ઞેયોને જાણવા વાળા જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. જ્ઞેયોને જાણવા વાળા જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું, અને જ્ઞેયાકાર જ્ઞાનને વિશેષ જ્ઞાન કીધું. કોને જ્ઞેયાકાર જ્ઞાન કીધું? તો કે જ્ઞેયોને જાણવા વાળા જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. કોને વિશેષ જ્ઞાન કીધું? તો કે જ્ઞેયાકાર જ્ઞાનને વિશેષ જ્ઞાન કીધું. અને કોને સામાન્ય જ્ઞાન કીધું? તો કે શુદ્ધ જ્ઞાનને સામાન્ય જ્ઞાન કીધું. તો કે જ્ઞેયોને જાણવા વાળા જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું, કારણ કે જ્ઞાનની પર્યાયમાં તે જ્ઞેયોના આકારો પ્રતિબિંબિત થાય છે. જાણવું એટલે પ્રતિબિંબિત થાય છે, કારણ કે જ્ઞાનની પર્યાયની અંદર તે જ્ઞેયોના આકારો શું થાય છે? તે તેની અંદર પ્રતિબિંબિત થાય છે. જો કે તે સમયે જ્ઞાન તો કેવું છે? જ્ઞાન તો સદાકાર જ્ઞાનાકાર જ રહેશે. જ્ઞાન તો જ્ઞાનાકાર જ રહેશે સદા. જ્ઞેયોના જાણવાના કારે પણ તે પોતાના જ્ઞાનાકારને નથી છોડતું. જ્ઞેયોને જાણવાનું, જ્ઞેયો એમાં જે પ્રતિબિંબિત થાય છે, તે સમયે પણ એના જાણવાના કારે તે પોતાના જ્ઞાનાકારને નથી છોડતું. તેમ છતાં જ્ઞેયો પ્રતિબિંબિત થવાથી, તેની અંદર જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે જ્ઞાનની સતત સપાટીને કારણે, તો જ્ઞેયો પ્રતિબિંબિત થવાથી તેને જ્ઞેયાકાર પણ કહેવાય છે. જ્ઞેયો પ્રતિબિંબિત થવાથી જ્ઞેયોના આકારોને, જે જ્ઞેયોના આકારો છે, એ જ્ઞેયોના આકારો, જે આકારો જ્ઞાનમાં બને છે, તે આકારો સ્વયં જ્ઞાનના છે. જ્ઞેયો અંદર પ્રતિબિંબિત થાય છે, એ થવાથી જ્ઞેયોના આકારોના જે આકારો જ્ઞાનમાં બને છે, તે આકારો છે તો સ્વયં જ્ઞાનના જ, જ્ઞેયના નથી. તેમ છતાં તેમને કહેવાય છે તો જ્ઞેયાકારો. ધારો કે દર્પણની અંદર મોર નું પ્રતિબિંબિત થાય છે, તો એ મોર દેખાણો એમ કહે છે. ખરેખર તો એ દર્પણની સપાટી પ્રતિબિંબ, એની સ્વચ્છતા ત્યાં જાહેર થાય છે. તો મોર તો ત્યાં છે પણ નહીં, એ તો શું છે? દર્પણની સપાટીને એને પ્રસિદ્ધિ કરી રહ્યું છે. તો અહીં પણ શું કીધું કે જ્ઞેયો અંદર પ્રતિબિંબિત થવાથી જ્ઞેયોના આકારોના જે આકારો જ્ઞાનમાં બને છે, તે આકારો છે તો સ્વયં જ્ઞેયના નથી. તેમ છતાં કહેવાય છે શું? કે તે જ્ઞેયાકારો છે. તો અહીં એકલું મીઠું કોઈ ખાતું નથી. એકલું મીઠું તો કોઈ ખાતું નથી. બધા લોકો કોઈને કોઈ ખાદ્ય પદાર્થની અંદર મિશ્રિત કરીને મીઠું ખાય છે. તેથી જે સ્વાદના લોલુપી જે જીવ છે, જે અજ્ઞાની કીધું ને આગળ, સ્વાદના લોલુપી લોકોને મીઠાના અસલી સ્વાદનો અનુભવ થતો નથી. બહુ અગત્યની વાત કીધી. ખાદ્ય પદાર્થમાં મેળવીને જ આપણે મીઠું કહીએ છીએ. એકલું મીઠું તો કોઈ ખાતું નથી.
તેથી જે સ્વાદના લોલુપી જીવ છે ને લોકો, એટલે કે અજ્ઞાની જીવ, એને મીઠાના અસલી સ્વાદનો અનુભવ આવતો નથી. પૂર્વ પુરુષો એટલે કે અનુભવી જન અથવા તો અંદર વાંચીને પણ પૂર્વ પુરુષો પાસેથી સાંભળીને અથવા તો પુસ્તકમાંથી વાંચીને ભલે તે કહેતા હોય કે મીઠું ખારું છે, ભણવામાં પણ આપણે આવે મીઠું કેવું હોય તો કે ખારું છે. તો પૂર્વ પુરુષો પાસેથી સાંભળીને એટલે કે વડીલો પાસેથી સાંભળીને અથવા પુસ્તકોમાંથી વાંચીને પણ ભલે તે કહેતા હોય કે મીઠું ખારું હોય છે, તેમ છતાં તેઓને મીઠાના ખારાપણાનો અનુભવ હોતો નથી. તેઓને તો માત્ર વાતો જ કરે છે, તેઓની વાતો તો માત્ર વાતો જ હોય છે. એવી રીતે અજ્ઞાની જગતે એકલો આત્માને કદી જાણ્યો જ નથી. જેમ અજ્ઞાની જીવે એટલે કે જે સ્વાદના લોલુપી જીવ છે, એને મીઠાના ખારાપણાને ક્યારે એનો સ્વાદ ચાખ્યો જ નથી, એકલા મીઠાનો. તો એવી રીતે અજ્ઞાની જગતે એકલો આત્માને ક્યારેય જાણ્યો જ નથી. શરીર આદિના સંયોગમાં બદ્ધ સ્પષ્ટ આદિ એ ભાવોમાં જેને જોયો જાણ્યો છે, તેથી તેમને આત્માનો અનુભવ થતો નથી. ઓલા મીઠાનો અનુભવ નથી થતો, અહીં એને આત્માનો અનુભવ થતો નથી, એને સમ્યક જ્ઞાન થતું નથી. શાસ્ત્રમાંથી વાંચીને અથવા તો ગુરુ મુખેથી સાંભળીને, શાસ્ત્રમાં પણ વાંચ્યું હોય, ગુરુ મુખેથી પણ સાંભળ્યું હોય, તેઓ ભલે કહેતા હોય શબ્દ ભાષણમાં આત્મા કેવો છે, નાનાનંદ સ્વભાવી છે, શરીર આદિથી ભિન્ન છે, અબધ સ્પષ્ટ આદિ ભાવોથી યુક્ત છે, પરંતુ તેઓને શરીરાદિથી ભિન્ન, અબધ સ્પષ્ટ ભાવોથી યુક્ત, જ્ઞાન આનંદી જે આત્માનો સ્વભાવ છે, એ આત્માનો એમને અનુભવ હોતો જ નથી, માત્ર વાતો જ હોય છે. બહુ સરસ એક્ઝામ્પલથી આખી વાત અહીં સમજાવે છે. જ્યારે કોઈ સ્વાદ લોલુપ જે જીવ છે, એ મનુષ્ય શાક આદિમાં મિશ્રિત મીઠું ખાય છે. જે સ્વાદનો લોલુપી જીવ છે ને, એ શાકની અંદર જે મિશ્રિત મીઠું હોય છે ને, એને ખાય છે. તો તેના સ્વાદમાં સામાન્ય મીઠાનો શું થયો? તિરોભાવ થયો. સામાન્ય મીઠાનો તિરોભાવ થયો અને વિશેષ મીઠાનો આવિર્ભાવ થયો. જે સ્વાદનો લોલુપી જીવ છે, એકલું મીઠું તો એને ક્યારેક લવણને ચાખ્યું નથી. ચાખ્યું હે તો એને પૂર્વે જે કીધું એ પ્રમાણે માન્યું છે, અથવા તો પુસ્તકમાં વાંચ્યું છે કે મીઠું ખારું હોય છે. તો મનુષ્ય આદિ જે છે લોલુપી જીવો, તે શાક આદિની અંદર મિશ્રિત મીઠું ખાય છે. તો એના સ્વાદની અંદર જે સામાન્ય મીઠું છે, એ સામાન્ય મીઠાનો તિરોભાવ થયો છે, અને જે વિશેષ મીઠું છે એનો આવિર્ભાવ થઈ જાય છે. પરંતુ જ્યારે શાક આદિ અન્ય દ્રવ્યના સંયોગથી રહિત કેવળ શુદ્ધ મીઠું ખાવામાં આવે તો તેને વિશેષ મીઠાનો તિરોભાવ થઈ જાય છે અને સામાન્ય મીઠાનો આવિર્ભાવ થઈ જાય છે, કારણ કે એ સમયે તે શુદ્ધ મીઠું ખારું જ હોય છે. જ્યારે તે શાક આદિ અન્ય દ્રવ્યોના સંયોગથી રહિત કેવળ શુદ્ધ મીઠું ખાવામાં આવે તો વિશેષ મીઠાનો તિરોભાવ થાય છે અને સામાન્ય મીઠાનો શું થાય છે? આવિર્ભાવ થઈ જાય છે, કારણ કે એ સમયે તો કેવું છે? શુદ્ધ મીઠું ખારું જ હોય છે. આ રીતે કોઈ જ્ઞેયલુબ્ધ જે વ્યક્તિ છે, તે જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ કરે છે. આ રીતે જ્ઞેયલુબ્ધ, જ્ઞેયોમાં આસક્ત એવો જે વ્યક્તિ છે, તે જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ કરે છે. ઓલો શાક આદિની મિશ્રિત છે, તો આ જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ કરે છે. તો જ્ઞેયાકાર જ્ઞાનનો તે અનુભવ કરે છે. ત્યારે તેના જ્ઞાનમાં સામાન્ય જ્ઞાનનો તિરોભાવ અને વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે. સામાન્ય જ્ઞાનનો શું થઈ ગયો? તિરોભાવ, અને વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે. પરંતુ જ્યારે કોઈ જ્ઞાની અન્ય જ્ઞેયાકારના સંયોગ રહિતપણાથી ઓલામાં અન્ય શાક આદિના સંયોગ રહિતપણા થવાથી કેવળ જ્ઞાનનો અનુભવ કરે છે, તો તેને વિશેષ જ્ઞાનનો તિરોભાવ થઈ જાય છે અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે. આ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થવો તે જ જ્ઞાનની અનુભૂતિ છે. આ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થવો, આખી ગાથાનું પ્રયોજન તો શું છે?
કે તે જ્ઞાનની અનુભૂતિ, તે જ આત્માની અનુભૂતિ. તો જ્ઞાનની અનુભૂતિ કઈ? તો કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થવો, તે જ જ્ઞાનાનુભૂતિ છે, તે જ આત્માનુભૂતિ છે. ત્યાં શુદ્ધ નહીંનો તે ઉદય છે, તેને શુદ્ધ નહીંનો ઉદય કીધો. આ પ્રમાણે શું નિશ્ચિત થયું કે આત્માનુભૂતિના કાળમાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ થઈ જાય છે. અનુભવના કાળમાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય છે અને વિશેષ જ્ઞાનનો શું થઈ જાય છે? તિરોભાવ થઈ જાય. હવે આગળથી સમજો. હવે આગળ આપણે જે સમજ્યા ને એક્ઝામ્પલ, એને હવે ફરી વાર લો. હવે થોડો ખ્યાલ આવશે. શું હતું આગળ એક્ઝામ્પલ? સૌથી પહેલી શરૂઆત શું હતી? જ્યારે સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનના તિરોભાવથી જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તો પણ જે અજ્ઞાની જે જીવ છે તે તો જ્ઞેયોમાં જ આસક્ત છે, માટે તેમને તે સ્વાદમાં આવતું નથી. જેવી રીતે શાક મિશ્રિત મીઠું જે છે તે મીઠું, તે જે સ્વાદના લોલુપી જીવ છે તેમને મીઠાના ખારાપણાનો સ્વાદ આવતો નથી. કેમ? તો કે તે શેની અંદર આસક્ત છે? તો કે તે સ્વાદની અંદર આસક્ત છે, તેથી તેમને મીઠાના ખારાપણાનો સ્વાદ આવતો નથી. તો અહીં અજ્ઞાની શેની અંદર આસક્ત છે? જ્ઞેયોની અંદર આસક્ત છે, એની અંદર લુપ્ત છે, માટે તેમને તે સ્વાદમાં એટલે કે જ્ઞાન સ્વાદમાં આવતું નથી, જ્ઞાનની અનુભૂતિ થતી નથી, એટલે કે આત્માની અનુભૂતિ થતી નથી. હવે એનું દ્રષ્ટાંત આપણે શું સમજ્યા હતા આગળ? અનેક પ્રકારના શાકની અંદર, ભોજનની અંદર એના સંબંધથી ઉપજેલ એટલે કે એની અંદર મીઠું નાખ્યું. તો હવે શાકને ખાઈ તો શું થયું કે સામાન્ય લવણનો તિરોભાવ થઈ ગયો. જે શુદ્ધ મીઠું છે એના ખારાપણાનો ત્યાં તિરોભાવ થયો. કેમ કે આપણે તો શેની અંદર લોલુપ છીએ કે સ્વાદની અંદર આસક્ત છે. તો સામાન્ય લવણનો તિરોભાવ થયો અને વિશેષ લવણનો શું થયું? આવિર્ભાવ થયો. એ વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ છે, એના અનુભવમાંથી જે લવણ આપણને એનું અનુભવમાં આવ્યું, તેનો સ્વાદ જે અજ્ઞાની જીવ છે એ શાકના લોલુપ મનુષ્યને આવે છે. પરંતુ અન્યના સંબંધ રહિત જે ઉપજેલ છે સામાન્ય જે લવણ છે, એ સામાન્યનો આવિર્ભાવ અને વિશેષના તિરોભાવના અનુભવથી આવતું જે એકાકાર અભેદરૂપ જે લવણ છે એનો સ્વાદ એને આવતો નથી. એટલે કે જે સામાન્યનો આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર રૂપ જે એકલું અભેદરૂપ જે લવણ છે એનો સ્વાદ અજ્ઞાનીને આવતો નથી. હવે પરમાર્થી જો જોઈએ તો વિશેષના અનુભવમાંથી, વિશેષના આવિર્ભાવથી, શાકની અંદર મીઠું નાખ્યું ને તો વિશેષના આવિર્ભાવથી જે અનુભવમાં આવ્યું જે લવણ, એ જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું લવણ છે. પરમાર્થી જોઈ તો વિશેષની અંદર, શાકની અંદર પણ મીઠાના ખારાપણામાં જ રહેશે. તો વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું લવણ જ સામાન્યના આવિર્ભાવથી આવતું લવણ જ છે. એને આપણે જ્ઞાનને જ્ઞેય સાથે લીધું. અનેક પ્રકારના, જેમ શાક લીધું તેમ અનેક પ્રકારના જ્ઞેયોના આકાર સાથે મિશ્ર રૂપ થવાથી જે ઉપજેલ જે સામાન્ય જ્ઞાન છે એનો તિરોભાવ થયો અને વિશેષના આવિર્ભાવ થયો. તો વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે જ્ઞાન છે એ અજ્ઞાની જ્ઞેય લુપ્ત જ્ઞેયોની આસક્ત એવા જીવોને એ સ્વાદમાં આવે છે. કેમ કે એમને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થયો અને જ્ઞેયોના જ્ઞાનનો આવિર્ભાવ થયો. પરંતુ અન્ય જ્ઞેયાકારોના સંબંધોથી રહિત ઉત્પન્ન જે સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ, એનાથી અનુભવમાં આવતું એકાકાર રૂપ એકરૂપ જે જ્ઞાન છે એ એમને સ્વાદમાં આવતું નથી અજ્ઞાની. જો પરમાર્થી જોઈએ તો જે જ્ઞાન વિશેષ આવિર્ભાવથી અનુભવમાં આવે છે, ખરેખર તે જ જ્ઞાન સામાન્ય આવિર્ભાવથી અનુભવમાં આવે છે. એ જ્ઞાન તો એક જ પ્રકારનું છે. તો અહીં આપણે એને સેધવના એટલે નમકના એક્ઝામ્પલથી જોયું કે નમકનો અનુભવ કરી કોઈના સંયોગ વગર, તો એક સારસપણાને લીધે નમક કેવું લાગે છે? ખારું લાગે છે.
તેમ પદ્રવ્યના સંયોગથી એનો વ્યચ્છેદ કરીને કેવળ એક આત્માનો અનુભવ કરવામાં આવે તો એ સર્વ વિજ્ઞાનઘન લાગે છે. એને લીધે આત્મા પણ જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. પરંતુ આપણે જ્ઞેયોમાં આસક્ત છીએ, જ્ઞેયોમાં લુબ્ધ છીએ, દ્રષ્ટાંતની અંદર સ્વાદના લોલુપી છીએ. એના ઉપરથી આગળ પાછો દ્રષ્ટાંતની અંદર જઈએ આપણે. હવે આખો ખ્યાલ આવશે. શું આવ્યો અંદર? આત્માની અનુભૂતિને જ્ઞાનની અનુભૂતિ કીધી. તો કે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલા જ્ઞાનને, ઇન્દ્રિયના વિષયોથી એક અનેકાકાર થયેલા જ્ઞાનને જ્ઞેય માત્ર કીધા. જ્ઞેય માત્ર આસ્વાદે છે. પરંતુ જ્ઞેયોથી ભિન્ન જે જ્ઞાન માત્રનો તે આસ્વાદ નથી લેતા. જ્ઞેયોથી ભિન્ન એવો જ્ઞાનનો તે આસ્વાદ નથી લેતા. કોણ? અજ્ઞાની જીવ. કેમ કે તે જ્ઞેયોમાં આસક્ત છે. પરંતુ જે જ્ઞાની છે તે તો જ્ઞેયોમાં આસક્ત નથી. તે જ્ઞેયોથી ભિન્ન એકાકાર જ્ઞાનને જ આસ્વાદે છે. જેમ શાકથી ભિન્ન મીઠાની કણીનો સ્વાદ કેવો આવે છે? ખારાપણાનો. તે રીતે આસ્વાદ લે છે. કારણ કે જે જ્ઞાન છે તે જ આત્મા છે ને આત્મા છે તે જ જ્ઞાન છે. તો અહીં શું વાત બતાવી આખી એક્ઝામ્પલની અંદર? લવણ જે છે તે લવણ જ છે. તે એક પ્રકારનું છે. લવણ બે પ્રકારનું નથી, છતાં એને બે રૂપમાં વિભાજિત કર્યું, સામાન્ય લવણ અને વિશેષ લવણ. તો કે સામાન્ય લવણ એટલે કે શુદ્ધ લવણ કોને કીધું? કે કોઈ પદાર્થની અંદર એને નિશ્ચિત એટલે કે મિશ્રિત ન કરવામાં આવ્યું તેને શુદ્ધ લવણ અથવા તો સામાન્ય લવણ કીધું. અને વિશેષ લવણ કોને કીધું? શાક આદિ ખાદ્ય પદાર્થની અંદર મિશ્રિત કર્યું એ લવણને શું કીધું? વિશેષ લવણ કીધું. શાક આદિની અંદર મિશ્રિત થવા છતાં લવણ તે પોતાના સ્વભાવને છોડતું નથી. લવણ કેવું રહે? લવણ તો લવણ જ રહે છે. તે પોતાના ખારાપણાને છોડતું નથી. તેથી તે તો જ્યાં પણ હોય, જે પણ અવસ્થામાં હોય તે ખારું જ રહેશે. વાસ્તવમાં તો તે ખારાપણામાં જ રહેશે. તે બીજે ક્યાંય જતું નથી. તે શાકને અડતું પણ નથી. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. એવી રીતે જ્ઞાન છે. જ્ઞાન પણ એક જ પ્રકારનું છે, છતાં એના બે ભાગ કર્યા, એક સામાન્ય જ્ઞાન અને એક વિશેષ જ્ઞાન. તો શુદ્ધ જ્ઞાનને સામાન્ય જ્ઞાન કીધું અને જ્ઞેયાકાર જે જ્ઞાન છે એને વિશેષ જ્ઞાન કીધું. તો જ્ઞેયોને જાણવા વાળા જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. જ્ઞેયાકાર જ્ઞાનને વિશેષ જ્ઞાન કીધું ને, તો જ્ઞેયોને જાણવા વાળા જ્ઞાનને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. હવે જ્ઞેયાકાર જ્ઞાન કોને કીધું? કે જ્ઞાન પર્યાયમાં તે જ્ઞેયોના આકારો ત્યાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાનની પર્યાયમાં તે જ્ઞેયોના આકારો ત્યાં પ્રતિબિંબિત થાય છે, માટે તેને જ્ઞેયાકાર જ્ઞાન કીધું. અને તે જ્ઞેયાકાર જ્ઞાનને વિશેષ જ્ઞાન કીધું. જો કે જ્ઞાન તો કેવું છે? સદાકાર જ્ઞાન જ છે. જ્ઞાન સદા જ્ઞાનાકાર જ રહે છે. જ્ઞેયોને જાણવાના કારે પણ, જ્ઞેયોને જ્યારે શાકના અંદર મિશ્રિત થાય ત્યારે મીઠું પોતાના ખારાપણાને છોડતું નથી, એટલે કે પોતાના સ્વભાવને છોડતું નથી. તેમ જ્ઞેયોના જાણવાના કારે પણ પોતાના જ્ઞાનાકારને જ્ઞાન છોડતું નથી. તેમ છતાં અંદર જ્ઞેયો તો પ્રતિબિંબિત થાય છે. તેમ છતાં જ્ઞેયો પ્રતિબિંબિત થવાને કારણે એને જ્ઞેયાકાર પણ કહેવાય છે. જ્ઞેયો પ્રતિબિંબિત થવાથી જ્ઞેયોના આકારો, જે આકારો જ્ઞાનમાં બને છે, જ્ઞેયોના આકારોના જે આકાર જ્ઞાનમાં બને છે તે આકારો ખરેખર તો સ્વયં જ્ઞાનના છે, જ્ઞેયના નથી. તેમ છતાં જ્ઞાનના આકારોને જ્ઞેયાકાર કહેવામાં આવે. તેમ છતાં કહેવાય છે તો તે જ્ઞેયાકારો. એવી રીતે એકલું મીઠું તો કોઈએ ખાધું નથી. બધા તો કોઈને કોઈ ખાદ્ય પદાર્થની અંદર ભેરવીને મીઠું ખાય છે. તેથી આપણે સ્વાદના લોલુપી લોકોને મીઠાના અસલી સ્વાદનો અનુભવ આવતો નથી. પરંતુ આગળથી સાંભળ્યું છે અથવા તો પુસ્તકમાં વાંચ્યું છે, આપણે પણ બોલીએ છીએ મીઠું ખારું છે. તેમ છતાં તેમને મીઠાના ખારાપણાનો અનુભવ હોતો નથી. તેઓની વાતો માત્ર વાતો જ હોય છે. તેવી રીતે અજ્ઞાની જગતે એકલો આત્માને કદી જાણ્યો જ નથી. એકલા આત્માને કદી જાણ્યો જ નથી. એને કારણે તો પંચ પરાવર્તન કરી રહ્યા છે. શરીર આદિના સંયોગમાં આત્માને જાણ્યો છે. બદ સ્પર્શ આદિ 5 ભાવોમાં આત્માને જાણ્યો છે. એથી એમને આત્માનો અનુભવ થતો નથી, એટલે કે સમ્યક જ્ઞાન થતું નથી. શાસ્ત્રોમાંથી વાંચ્યું છે, ગુરુ મુખેથી પણ સાંભળ્યું છે. તેથી ભલે બોલી આપણે કે આત્મા કેવો છે? જ્ઞાન અને આનંદ સ્વભાવી છે.
આત્મા કેવો છે? તો કે શરીરાદિથી ભિન્ન છે. આત્મા કેવો છે? 5 અબદ્ધ સ્પષ્ટ ભાવોથી યુક્ત છે, પરંતુ તેઓને શરીરાદિથી ભિન્ન અબદ્ધ સ્પષ્ટ ભાવોથી યુક્ત જ્ઞાનાનંદી સ્વભાવી આત્માનો અનુભવ હોતો નથી. માત્ર શું હોય છે? માત્ર વાતો જ હોય છે. એવી રીતે કોઈ જ્ઞેય લુબ્ધ વ્યક્તિ જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ કરે છે. જ્ઞેયનો આસક્ત જીવ જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ કરે છે, જ્ઞેયાકાર જ્ઞાનનો અનુભવ કરે છે, ત્યારે તેના જ્ઞાનમાં જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ કરે છે ને, ત્યારે તેના જ્ઞાનમાં શું થાય છે? સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થાય. જે રીતે સ્વાદનો લુલુપી જીવ શાકનું શાક લેતો હોય, શાકને આરોગતો હોય, ત્યારે તેને સામાન્ય મીઠાનો નમકનો તિરોભાવ થઈ ગયો છે, સામાન્ય લવણનો તિરોભાવ થાય. કેમ કે તેને મીઠાના ખારાપણાનો ત્યાં સ્વાદ રહેતો નથી, કેમ કે ક્યાંય સ્વાદનો લોલુપી છે. તો અહીં પણ જ્ઞેયોનો જે આસક્ત જીવ છે, જ્ઞેયોનો લુબ્ધ જે જીવ છે, તો જ્ઞેયાકારમાં જ્ઞાનનો અનુભવ કરે છે, ત્યારે તેના જ્ઞાનમાં સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થાય છે અને વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ થાય. કે મને પેન દેખાણી, મને ટેબલ દેખાય છે, તો વિશેષ જ્ઞાનનો ત્યાં શું થાય? આવિર્ભાવ થઈ જાય છે. પરંતુ એ સમયે જો કોઈ જ્ઞાની જીવ હોય, તે અન્ય જ્ઞેયાકારના સંયોગ રહિતપણાથી કેવળ તે જ્ઞાનનો જ અનુભવ કરે છે, તે એને વિશેષ જ્ઞાનનો તિરોભાવ થાય છે અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. આ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થવો તે જ જ્ઞાનની અનુભૂતિ છે અને તે જ આત્માની અનુભૂતિ છે. આખો ગાથાનો સાર આ છે. તો દ્રવ્ય અને શુદ્ધ પર્યાયને અભેદ કરીને કહેવાવાળા કથન તો પરમાગમની અંદર ઘણા બતાવ્યા છે. આ કથન પણ એ પ્રકારનું છે. શુદ્ધ નહીંના વિષયને પણ શુદ્ધ નહીં એ જ અપેક્ષાએ કહેવાય છે. આગળ 16મી ગાથામાં પણ આવશે. પરમાર્થથી જોવામાં આવે તો ત્રણેય એક જ આત્મા છે, કારણ કે તે અન્યત્ર વસ્તુ નથી. સમ્યક જ્ઞાન, ચારિત્ર ત્રણેય એક આત્મા જ છે, કેમ કે અન્ય વસ્તુ નથી. આત્માની તે પર્યાયો છે. અહીં 15મી ગાથાની ટીકામાં વિશેષ વાત શું છે? કે સામાન્ય લવણ અને વિશેષ લવણ એનું ઉદાહરણ આપીને સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાનના આવિર્ભાવ અને તિરોભાવની અંદર એને આપણને સમજાવ્યા છે. તો આગળ પૂજ્ય ગુરુદેવશ્રીના પણ આપણે કથનને સમજી લઈએ કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય, વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ થાય, ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. હવે ખ્યાલ આવ્યો ને કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થયો, વિશેષ જ્ઞાનનો તિરોભાવ થયો. તો જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ થયો, ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. રાગ મિશ્રિત જ્ઞેયાકાર જ્ઞાન જે પહેલા હતું, રાગ મિશ્રિત જ્ઞેયાકાર જ્ઞાન જે પહેલા હતું, એની રુચિ છોડીને જ્ઞાયકની રુચિનું પરિણમન કરીને, એની રુચિને છોડીને, કે જે રાગ મિશ્રિત જે જ્ઞેયાકાર જ્ઞાન જે પહેલા હતું તેની રુચિ છોડીને જ્ઞાયકની રુચિનું પરિણમન કરીને સામાન્ય જ્ઞાનનો પર્યાયમાં અનુભવ કરવાને, સામાન્ય જ્ઞાનનો પર્યાયમાં અનુભવ કરવાને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કીધો અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કીધો. ફરી વાત પૂજ્ય ગુરુદેવશ્રીના કથાને સમજી શું કીધું? કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ થાય છે, ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે, પર્યાયમાં તેની પ્રગટપણું થાય છે. અહીં જ્ઞાન એટલે જ આત્મા બતાવ્યો છે. તો જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે. તો જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. રાગ મિશ્રિત જે જ્ઞેયાકાર જ્ઞાન જે પહેલા હતું, એની રુચિ છોડી અને પોતાના સ્વભાવની રુચિ, જ્ઞાયકની રુચિનું પરિણમન કરીને સામાન્ય જ્ઞાનનો પર્યાયમાં અનુભવ કરવાને, સામાન્ય જે જ્ઞાન હતું એનું પર્યાયમાં અનુભવ કરવાને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કીધો અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કહેવામાં આવ્યો. આ કોની વાત છે? પર્યાયની વાત છે. જ્ઞાનની પર્યાયમાં એકલું જ્ઞાનનું વેદન હોવાને
જ્ઞાનની પર્યાયમાં એટલું જ્ઞાન જ્ઞાન જ્ઞાનનું વેદન હોવાને અને શુભાશુભ શુભ અને અશુભ નેયાકાર જ્ઞાનના ઢંકાઈ જવાને, શુભ અશુભ નેયાકાર જ્ઞાનનું ઢંકાઈ જવું, એને સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ, વિશેષ જ્ઞાનનો તિરોભાવ કીધો. આ પર્યાયની વાત છે. તો કે જ્ઞાનની પર્યાયમાં એકલો જ્ઞાન જ્ઞાન જ્ઞાનનું જ વેદન અને શુભાશુભ જે નેયાકાર શુભ અશુભ નેયાકાર જ્ઞાનનું ઢંકાઈ જવાને સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ કીધો ને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કીધો. આવી રીતે જ્ઞાન માત્રનો અનુભવ કરતા જ્ઞાન આનંદ સહિત પર્યાયમાં અનુભવમાં આવે છે. આવી રીતે જ્ઞાન માત્રનો અનુભવ કરતા જ્ઞાનની સાથે આનંદ, તો કે જ્ઞાન આનંદ સહિત પર્યાયમાં અનુભવમાં આવે છે. અહીં સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ અહીં વારંવાર આવે છે. સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ એનો અર્થ ત્રિકારી ભાવનો આર્વિભાવ નથી. સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ એ ત્રિકારી ભાવના આર્વિભાવની વાત નથી. સામાન્ય જ્ઞાન એટલે કે શુભાશુભ નેયાકારથી રહિત, શુભ અને અશુભ નેયાકારથી રહિત. સામાન્ય જ્ઞાનનો અર્થ અહીં શું છે કે શુભ અશુભ એ નેયાકારોથી રહિત જ્ઞાનનું એકલું જ્ઞાન પર્યાયમાં પ્રગટ થવું, જ્ઞાનનું એકલું જ્ઞાનની પર્યાયમાં પ્રગટ થવું, એકલા જ્ઞાન જ્ઞાન જ્ઞાનનું વેદન થવું, એકલા જ્ઞાન જ્ઞાનનો અનુભવ થવો, એ સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ છે. નેયાકાર રહિત એકલું પ્રગટ જ્ઞાન, નેયાકારથી રહિત એકલું પ્રગટ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. અને વિષય ત્રિકારી છે. વિષય ત્રિકારી છે. શું કીધું? નેયાકાર રહિત એકલું પ્રગટ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે, જે પર્યાયમાં પ્રગટ અનુભવમાં આવે છે. તે પ્રગટ જ્ઞાન સામાન્ય જ્ઞાન છે અને એનો વિષય કોણ છે? તો કે ત્રિકારી છે. પરંતુ જેઓ અજ્ઞાની છે, જેઓ જ્ઞેયોમાં આસક્ત છે, તેમને આ આત્મા સ્વાદમાં આવતો નથી. જે અજ્ઞાની છે, જે જ્ઞેયની અંદર લુપ્ત છે, આસક્ત છે, તેમને આ આત્મા સ્વાદમાં આવતો નથી. કેમ કે એમને પોતાના નિજ પરમાત્માની, પોતાના ચૈતન્ય સ્વરૂપની તેમને રુચિ નથી, તેમને આત્મા સ્વાદમાં આવતો નથી. એવા અજ્ઞાની જીવોને અથવા જે પર જ્ઞેયોની અંદર જે આસક્ત છે, વ્રત તપ દયા પૂજા ભક્તિ સ્વાધ્યાય આદિ વ્યવહાર રત્નત્રયના પરિણામોમાં જે જીવ આસક્ત છે, જે શુભાશુભ વિકલ્પોને જાણવામાં રોકાઈ ગયા છે, એવા જ્ઞેયલુબ્ધ જીવોને આત્માના અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ આવતો નથી. શું કીધું? અજ્ઞાની જીવો અથવા જે પર જ્ઞેયોની અંદર આસક્ત છે, જે શાક આદિના જે લોલુપી સ્વાદના લોલુપી જીવો છે, એને મીઠાના ખારાપણાનો સ્વાદ આવતો નથી. તે અજ્ઞાની જીવો અથવા જે પરજ્ઞેયોની અંદર આસક્ત છે, તે વ્રત તપ શીલ એવા દાન પૂજા ભક્તિ સ્વાધ્યાય આદિ વ્યવહાર રત્નત્રયના પરિણામોમાં જે આસક્ત છે, અથવા તો શુભાશુભ વિકલ્પોને જાણવામાં રોકાઈ ગયા છે, એવા જ્ઞેયલુબ્ધ જીવ, જ્ઞેયના આસક્ત જીવોને આત્માના અતિન્દ્રિય જ્ઞાન અને એના આનંદનો સ્વાદ આવતો નથી. હવે આના ઉપરથી પ્રશ્ન થાય. આખી ગાથા આ ફરીવાર કાલે લેશું. થોડું અઘરું છે આર્વિભાવ અને તિરોભાવનું, પણ બહુ સરસ રીતે દ્રષ્ટાંતથી સમજાયું છે. તો પ્રશ્ન ફરી એક સમજી લો. આ તો અનુભવના કારની વાત થઈ. શેની વાત થઈ? આ અનુભવના કારની વાત થઈ, જ્ઞાનીઓના. અનુભવના કારમાં તો સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ હોય જ છે. અનુભવના કારમાં તો સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ હોય છે અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ હોય જ છે. પરંતુ પ્રશ્ન એ છે કે જેમને આત્માનો અનુભવ થઈ ગયો છે, કે જે સમ્યક જીવ છે, જે સાધક જીવ છે, જે સદ્મસ જીવ છે, એમને અનુભવ થઈ ગયો છે, અને જેઓ હજી પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે, તો શું તેમને પરજ્ઞેયોને જાણતી વખતે પણ સામાન્ય જ્ઞાન આર્વિભાવ હોય છે? ફરીવાર, આ અનુભવના કારની વાત છે. અનુભવના કારમાં તો સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો, તિરોભાવ જ હોય છે. પરંતુ પ્રશ્ન શું છે કે જેમને આત્માનો અનુભવ થઈ ગયો, જે જ્ઞાની ધર્માત્મા જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, એમને પરજ્ઞેયોને જાણતી વખતે, પરજ્ઞેયોને જાણતી વખતે એટલે કે પરજ્ઞેયો તેની અંદર પ્રતિબિંબિત થાય છે, તો પરજ્ઞેયોને જાણતી વખતે પણ એમને સામાન્ય જ્ઞાન આર્વિભાવ હોય છે? આ પ્રશ્ન છે.
તો આને સમજવા માટે આપણે આવતીકાલે અને આખી ગાથા ફરીવાર લેશું, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં જશું. આ સંક્ષિપ્તમાં આખી ગાથાનો સાર આપણે લઈ રહ્યા છીએ. શું કે હા હોઈ શકે છે, શું કીધું, એમને સામાન્ય જ્ઞાન આવિર્ભાવ હોઈ શકે છે, પરંતુ એની વિવિક્ષાને એની અપેક્ષાને આપણે સારી રીતે સમજવી પડશે. જે વ્યક્તિએ શાક આદિના પદાર્થમાં મેરવા વગર મીઠાની ગાંગડીનો સ્વાદ ચાખ્યો છે, જે વ્યક્તિએ શાક આદિની અંદર મિશ્રિત નથી કર્યું, એને મેરવા વગર મીઠાની ગાંગડીનો સ્વાદ ચાખ્યો છે, તેને મીઠાના સ્વાદનું જ્ઞાન ગાંગડી ખાતી વખતે જ નથી રહેતું, પરંતુ સારી રીતે કોગરા કરી નાખ્યા હોય ને એને ગાંગડી ખાતી વખતે તો એને મીઠાનો સ્વાદ આવે, એ સ્વાદ ખાલી ગાંગડી ખાતી વખતે જ નથી રહેતું, પરંતુ કોગરા કરી નાખ્યા હોય સારી રીતે પછી પણ રહે છે. ફેર શું છે? માત્ર કે ખાતી વખતે એ સ્વાદ કેવો છે? પ્રત્યક્ષપણે અનુભવમાં આવે છે, પ્રત્યક્ષ જ્ઞાનપણે રહેશે, અને ખાધા પછી તે ધારણા જ્ઞાન રૂપે રહેશે, સ્મૃતિ જ્ઞાન રૂપે છે, અથવા તો પ્રત્યભિજ્ઞાન રૂપે રહેશે. આ વાતને આપણે વિશેષ કાલે સમજશું. એ પહેલા આજનો જે સ્વાધ્યાય છે એને પણ ફરીવાર લેશું. એને સામાન્ય જ્ઞાન વિશેષ જ્ઞાનને વિશેષ સમજશું. લવણના જે એક્ઝામ્પલથી સામાન્ય લવણ અને વિશેષ લવણ, આરવી ભાવ અને તીરો ભાવ, ધારણા જ્ઞાન, સ્મૃતિ જ્ઞાન અને પ્રત્યભિજ્ઞાનને પણ સમજશું. આ પ્રશ્નને પણ સમજશું. પછી 15મી ગાથાના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોને પણ આપણે સમજશું. તો આ રીતે સમયસારની અંદર આ 15મી ગાથામાં પણ કયા આત્માને બતાવ્યો છે કે જે આત્મા અબદ્ધ સ્પર્શ છે, અનન્ય છે, નિયત છે, અવિશેષ છે અને અસંયુક્ત છે, એવા 5 ભાવ સ્વરૂપ જે જીવ જેને દેખે છે તે કેવો છે તે નિશ્ચયથી તેને શુદ્ધ નહીં જાણજે, અથવા તો એની જે અનુભૂતિ છે એની અનુભૂતિ એ જ જ્ઞાનની અનુભૂતિ, તેને જ આત્માની અનુભૂતિ કીધી છે. એનાથી પણ આગળ શું કીધું? એને જીન શાસનની શું કીધું? જીન શાસનને જાણે છે, સર્વ જીન શાસનને જાણે છે, કે જે આત્માને દ્રવ્ય સ્ત્રોત અને ભાવ સ્ત્રોતથી જાણે છે, અનુભૂતિપૂર્વક જાણે છે, તે સર્વ જીન શાસનને જાણે છે. તો આ ગાથાની અંદર શરૂઆતમાં શું આવ્યું હતું? ગાથા આખી આ સમજો તો આવે છે, અબદ્ધ સ્પર્શ અનન્ય જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમજ ભાવ, એટલે દ્રવ્ય સ્ત્રોત તેમજ ભાવ સ્ત્રોત, ચીન શાસન સકલ દેખે ખરે. એ વાતની આપણે વિશેષમાં સમજી રહ્યા છીએ. તેને વિશેષમાં સમજીને આપણે પણ આપણા આત્માના આશ્રય આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી, આપણું જે સામાન્ય જ્ઞાન છે એનો આર્વિભાવ કરી, વિશેષ જ્ઞાનનો તિરોભાવ કરીને આપણે પણ આત્માની આશ્રય અંદર આત્માના અસંખ્ય પ્રદેશે આનંદની છોરો ઉછારી શીઘ્ર ને શીઘ્ર એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક થતો પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજણં નમો લોયેશવ શ્રાવણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લઘુતમ અરિયંતા લઘુતમ સિદ્ધા લઘુતમ શાહુ લઘુતમ કેવલી પંતો ધર્મ લઘુતમ ચત્તારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો.